અમરેલી જિલ્લાના લાઠી પંથકમાંથી જગતના તાતની લાચારી અને તંત્રની ઉદાસીનતા દર્શાવતા ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે। હાલ ખેતીના સૌથી મહત્વના સમયગાળા દરમિયાન લાઠીમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ દૂર દૂરના ગામડાઓમાંથી આવેલા ખેડૂતો કાળઝાળ ગરમી વચ્ચે સવારના 5 વાગ્યાથી જ ખેડૂત સંઘની બહાર લાઈનો લગાવીને ઊભા રહી ગયા છે। કલાકો સુધી રાહ જોયા બાદ પણ ખેડૂતોને માત્ર 2 થેલી જ યુરિયા ખાતર આપવામાં આવી રહ્યું છે। આને કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી છે। અત્યારે પાકને ખાતરની સૌથી વધુ જરૂરિયાત છે, તેવામાં પૂરતો જથ્થો ન મળતા ખેતી જોખમમાં મુકાઈ ગઈ છે। ગરમીમાં હેરાન થતા ખેડૂતો હવે તંત્ર પાસે પૂરતો ખાતરનું વિતરણ કરવાની માગણી કરી રહ્યા છે। સવારના 6:30 વાગ્યાનો લાઈનમાં ઊભો છું, પણ અહીંયા પેલા બૈરાઓને આપવા મળ્યા છે, અમારો કોઈ નંબર આવતો નથી। પણ ખાતર 2 થેલી આપે છે। 3 દિવસથી આવું છું, 2 થેલી ખાતર આપે। હવે 15-20 વીઘા જમીનમાં 2 થેલી ખાતર શું થાય? અહીં રિક્ષાવાળો મળે નહીં, 50 રૂપિયા જે થાય। ગામમાં હોય તો હજી કાંઈ ઠીક, ગાડીમાંથી લઈ જાય, અમારે કઈ રીતે ખાતર લઈ જવું?